ભાઈ વોશિંગ્ટન સુંદરને ટ્રેડ કરવાની નેહરાજીએ ના પાડી દીધી છે. ગ્લેન ફિલિપ્સ, રધરફર્ડ કે પછી કુશાલ મેન્ડિસ, કોને કરવાની છે ગુજરાતની ટીમ રિટેન? કયા ઇન્ડિયન ફાસ્ટ બોલર્સ થઈ જવાના છે ગુજરાત ટાઇટન્સમાંથી રિલીઝ? આઈપીએલ 2026 પહેલા કેવી રહેશે ગુજરાત ટાઇટન્સની રિટેન્શન સ્ટ્રેટેજી? ચાલો જોઈ લઈએ બધું જ આ વિડીયોમાં. સૌથી પહેલા જો રિટેન્શનની વાત કરીએ તો ગુજરાત ટાઇટન્સની ટીમ આંખો બંધ કરીને આ 8 થી 10 પ્લેયરોને તો રિટેન કરી જ લેવાની છે. કેપ્ટન શુભમન ગિલ, ઓરેન્જ કેપ હોલ્ડર સાઈ સુદર્શન અને જોશ ધ બોસ જોશ બટલર. યસ, જે રીતની ધમાલ આઈપીએલ 2025 માં ગુજરાત ટાઇટન્સના આ ટોપ ઓર્ડરે મચાઈ હતી એ જ આપણને આઈપીએલ 2026 માં પણ જોવા મળવાની છે. એટલે આ ત્રણેય પ્લેયર્સને ગુજરાત ટાઇટન્સની ટીમ સૌથી પહેલા રિટેન કરી લે તેવું મને લાગી રહ્યું છે. ત્યારબાદ જો ઓલરાઉન્ડર્સની વાત કરીએ તો રાશિદ ખાન, વોશિંગ્ટન સુંદર, રાહુલ તેવટિયા અને શાહરૂખ ખાન, આ ચાર પ્લેયર્સ પણ શ્યોર શોટ ગુજરાતની ટીમમાં રિટેન થઈ જ જવાના છે. વોશિંગ્ટન સુંદર માટે પણ કોચ નેહરાજીએ કહી દીધું છે કે તેમને રિલીઝ અથવા તો ટ્રેડ કરવાનો કોઈ જ પ્લાન નથી. ગ્લેન ફિલિપ્સ પ્લેયર તો બહુ જોરદાર છે, પરંતુ લાસ્ટ આઈપીએલમાં આપણને પ્લેઇંગ 11માં તેઓ બહુ ઓછા જોવા મળ્યા હતા અને ઇન્જરી પ્રોન છે. એટલે ડેફિનેટલી ગુજરાત ટાઇટન્સની ટીમ તેમના નામ ઉપર વિચાર કરવાની છે. બાકી રધરફર્ડ ઉપર તો આપણે નેહરાજીનો ટ્રસ્ટ લાસ્ટ આઈપીએલમાં જોયેલો જ છે, એટલે તેઓ પણ ઇઝીલી રિટેન થઈ જાય તેવું મને લાગી રહ્યું છે. બોલર્સની વાત કરીએ તો જે ગુજરાત ટાઇટન્સના પ્રાઇમરી બોલર્સ છે, ડીએસપી સિરાજ, કગિસો રબાડા, પ્રસિદ્ધ કૃષ્ણા અને સાઈ કિશોર, આ ચારેય બોલર્સનું આઈપીએલ 2025 માં પરફોર્મન્સ આપણને જોરદાર જોવા મળ્યું હતું. એટલે એમને પણ બીજું કંઈ પણ વિચાર્યા વગર ગુજરાતની ટીમે રિટેન કરી જ લેવા જોઈએ. જેરાલ કોડઝેના નામ ઉપર ચર્ચા થઈ શકે છે અને ઈશાંત શર્મા હવે 37 વર્ષના થઈ ગયા છે અને લાસ્ટ આઈપીએલમાં પણ આપણને મોટા ભાગે એમને બેન્ચ ઉપર જ જોયા હતા. એટલે જો કદાચ ગુજરાતની ટીમ ઈશાંત શર્માને રિલીઝ કરી દે તો કંઈ નવાઈ નહીં. એટલે ઓનેસ્ટલી કહું તો જે મોટા પ્લેયર્સ છે એ આઈપીએલ 2026 માં પણ આપણને ગુજરાત ટાઇટન્સની ટીમમાંથી ધમાલ મચાવતા જોવા મળવાના છે. તમને શું લાગે છે ગુજરાત ટાઇટન્સની ટીમ કયા પ્લેયરને રિલીઝ કરી શકે છે? એ મને નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો. બાકી આઈપીએલ ને લગતી આવી બધી જ અપડેટ્સ આપણી ગુજરાતી ભાષામાં જોવા માટે ભૂલ્યા વગર આ પેજને ફોલો કરી લેજો.